નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણશું ઓછા ખર્ચે ભેંસની દૂધની અંદર કેવી રીતે વધારો કરી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો તમામ પશુપાલન સુધી શેર કરો। આ ઉપયોગી માહિતી જે ઉપયોગ કરીને તેમના પશુની અંદર દૂધ પણ વધારી શકે છે। ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। વાત કરીએ તો મિત્રો ઓછા ખર્ચે એટલે કે મિનિમમ વધુમાં વધુ 5 રૂપિયાના ખર્ચે મિત્રો તમે એક ઘરેલું ઉપાય કરીને મિત્રો તમારા પશુ ભેંસની અંદર દૂધ વધારી શકો છો। ચાલો તો હવે આપણે એ ઉપાય કયો છે, કેવી રીતે ઉપયોગ કરવાનો રહેશે, કઈ કઈ વસ્તુ સામગ્રીની જરૂર પડે છે એ વિશે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ મિત્રો તમારે એક ઘઉંનો લોટ એટલે કે જે આપણે ભાખરી બનાવવા માટે જે ભરડો હોય છે, બરડો ભાખરીનો લોટ બનાવવા લોટ હોય છે એ ટાઈપનો મિત્રો તમારે ભરડેલો લોટ તમારે લેવાનો રહેશે। એ લોટ લઈને મિત્રો પાણી સાથે પલાળીને જે આપણે દડા ટાઈપ બનાવી છે તે પ્રકારનો એક દડો બનાવી લેવાનો રહેશે। એ દડો બનાવ્યા પછી મિત્રો તમારે એક લીંબુ લઈ અને લીંબુને કાપીને એક ફાડ તે દડાની અંદર મિત્રો તમારે અંદર રાખીને મિત્રો ફરતી મિત્રો તમારે દડો બનાવવાની રહેશે। જે લીંબુની ફાડ છે તે વચ્ચોવચ્ચ જવી જોઈએ એ રીતે મિત્રો તમારે દડો બનાવવાનો રહેશે। એ બની ગયા પછી મિત્રો તમારે ચૂલો હોય છે, જે ચૂલાની અંદર ભાઠો હોય છે તે ભાઠાની અંદર મિત્રો તમારે પૂરેપૂરો શેકી લેવાનો રહેશે। જે રીતે આપણે મકાઈના ડોડા જે રીતે આપણે શેકીએ છીએ તે રીતે મિત્રો તમારે તે પણ શેકી લેવાનો રહેશે। એ દડો શેકાઈ ગયા પછી મિત્રો તમારે પશુને ખવડાવી દેવાનો રહેશે। આ વાત કરીએ તો આ કેટલા દિવસ દેવાનો રહેશે, 10 થી 15 દિવસ મિત્રો તમારે છે તે એક પશુને આપવાનો રહેશે। સવાર સાંજ, સવારમાં એક દડો ખવડાવવાનો રહેશે તે રીતે જે લોટ અને જે લીંબુની વાત કરી તે પ્રમાણે, અને સાંજનો એ બંને ટાઈમ કરીને મિત્રો તમારે 10 થી 15 દિવસ મિત્રો તમારે પશુને આપવાનો રહેશે। આ રીતે મિત્રો તમે ઉપયોગ કરવાથી તમારા પશુની અંદર દૂધની માત્રા છે તે 20 થી 25% મિત્રો તમારા પશુને દૂધની માત્રાની અંદર વધારો જોવા મળશે। અને મિત્રો આ ઉપાય છે તે અમે મિત્રો કર્યો છે અને અમે પણ સફળતા મેળવી છે, એ માટે અમે વિડીયો બનાવ્યો છે। એક આ ખેડૂતે ઘરેલું ઉપાય કરેલો છે અને તમે પણ તમારા પશુને આ ઉપાય કરીને તમારા પશુની અંદર દૂધ વધારી શકો છો। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો, ખબર પડે કે આ જિલ્લાના વતની છે તમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ।